સુરતમાં એનડીઆરએફની 3, એસડીઆરએફની 4 ટીમો તૈનાત કરાઈ છે. હજુ પણ સુરતમાં ભારે વરસાદની આગાહી છે. સૌથી વધુ ઉધના, લિંબાયત અને સચિન વિસ્તારમાં પાણી ભરાયા છે, તો આ તરફ પર્વત પાટિયા, વરાછા સહિતના ગામોમાં પણ પાણી ભરાયા છે. સુરતમાં અંદાજે 3400થી પણ વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 3400થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. રેસ્ક્યુ કરાયેલા લોકોને કમ્યુનિટી હોલમાં રખાયા છે. સુરતમાં 2 દિવસમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં 9 લોકોના મોત નીપજ્યા હોવાનું પણ સામે આવ્યું છે. સુરતમાં ઝાડ પડવાથી 2 લોકોના મોત થયા, વીજ કરંટ લાગવાથી 4 લોકોના મોત થયા છે, તો સચિન જીઆઈડીસી વિસ્તારમાં 2 લોકોના મોત થયા છે. કામરેજમાં ખાડીમાં તણાઈ જવાથી 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં જે 14 ઇંચ વરસાદ વરસ્યો છે, તો છેલ્લા 2 દિવસમાં 9 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વરસાદના કારણે જે લોકોના મોત થયા છે, સચિન જીઆઈડીસી વિસ્તારમાં 2 લોકોના મોત થયા છે, તો કામરેજ વિસ્તારમાં ખાડીમાં તણાઈ જવાથી 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. તો ઝાડ પડવાની ઘટનાથી 2 લોકોના મોત થયા છે, જ્યારે વીજ કરંટ લાગવાથી 4 લોકોના મોત નીપજ્યા છે.